સુરતના સરથાણા ઝૂમાં વાઘ ઉપર પથ્થરમારો, આરામ કરતા વાઘને ઉશ્કેરનારનો વિડીયો ઉતારી લેવાયો। નેચર પાર્કમાં વાઘને પથ્થરો મારી અને પજવણી કરવામાં આવી। વાઘ પર પથ્થરમારો કરનારનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે વાઘની પજવણી કરવામાં આવી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, આ વિડીયોમાં જે જોઈ શકાય છે કઈ રીતે વાઘની પજવણી કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી? જી બિલકુલ, આ બાબતની જાણકારી મળતાની સાથે જ ઝૂ વિભાગ દ્વારા અત્યારે હાલ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે। વેકેશનનો ગાળો હતો અને વેકેશન સમયગાળા દરમિયાન જે પ્રમાણે જે લોકો છે મોટી સંખ્યામાં ઝૂની મુલાકાત લેતા હોય છે, ત્યારે સરથાણા વિસ્તારમાં આ ઝૂ આવ્યું છે અને વાઘ પર પથ્થરમારો કરતો હોય એક યુવક છે એ મોબાઈલમાં કેદ થયો હતો। ત્યારે એનો વિડીયો છે એ વાયુવેગે અત્યારે જે રીતે વાયરલ થઈ રહ્યો છે, ત્યારે કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે અત્યારે હાલ ઉઠી છે। ત્યારે એક તરફ કરોડોના ખર્ચે જે રીતે સુરત ઝૂની અંદર જે નવા વાઘ લાવીને શાન વધારવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ પ્રમાણે અબોલ પશુ ઉપર જે રીતે અત્યારે જે એક યુવક દ્વારા જે પથ્થરમારો કરવામાં આવે છે એ પ્રમાણેનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ છે। વિડીયોમાં એક યુવાન જે રાષ્ટ્રીય પશુ ઉપર ખુલ્લેઆમ પથ્થરમારો કરતો દેખાય છે અને જે શરમજનક બાબત છે, જોખમી છે। અને આ પ્રમાણે જ્યાં આજુબાજુમાં ઝૂની અંદર જે રખેવાળ હોવા જોઈએ એ રખેવાળ ન હોવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે તેવી ચર્ચાઓ અત્યારે હાલ ઉઠવા પામી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના ઝૂ વિભાગ દ્વારા જે આ વ્યક્તિ હતો તેની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।